જમ્મુ કાશ્મીરના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ એક લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા। સમારોહ દરમિયાન અચાનક એક હુમલાખોરે ફારૂક અબ્દુલ્લા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના કારણે કાર્યક્રમમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। જે સમયે આ હુમલો થયો તે સમયે જમ્મુ કાશ્મીરના ઉપમુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પણ ત્યાં હાજર હતા। સદનસીબે ફારૂક અબ્દુલ્લા આ હુમલામાં માંડ બચી ગયા છે અને સુરક્ષિત છે। ફાયરિંગ થતાની સાથે જ ફારૂક અબ્દુલ્લાના સુરક્ષા કર્મીઓ એક્શનમાં આવ્યા હતા અને હુમલાખોરને તાત્કાલિક પકડી પાડ્યો હતો। પ્રાથમિક તપાસમાં હુમલાખોરનું નામ કમલ જામવાલ હોવાનું સામે આવ્યું છે। સુરક્ષા એજન્સીઓએ અત્યારે હુમલાખોરની અટકાયત કરી છે અને તેની કડક પૂછપરછ હાથ ધરી છે। આ હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નેતાઓની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિએ વ્યક્તિગત અદાવતમાં હુમલો કર્યો છે કે આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે।